સુરત પોલીસ દ્વારા સાયન્સ સેન્ટર ખાતે અધિકારીઓની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ જવાનો હાજર રહ્યા હતા. સુરત પોલીસની 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સનું સેટેલાઇટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે આયોજન કરાયું હતું. પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં 2 દિવસ ચાલનાર ક્રાઇમ કોન્ફરન્સમાં શહેર પોલીસ વિભાગના તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે, જેમાં પોલીસ અધિકારીઓ, પીઆઈ, પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલોની હાજરી જોવા મળી હતી. પીએમ મોદીની સૂચના અન્વયે અને ડીજીના આદેશ સાથે દરેક જિલ્લામાં આયોજન કરાઈ રહ્યું હોય અને આગામી 5 વર્ષ પડકારોનો સામનો કઈ રીતે કરવો તેની તૈયારીના ભાગરૂપે આયોજન કરાયું હતું. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વધુમાં વધુ ઉપયોગ કરવો, બનતી સાયબર ક્રાઇમની ઘટનાઓને ડામવા, ગુજી સ્ટોક જેવા ગુનાઓ પર ભાર આપવું, ડ્રોન કેમેરાનો વધુમાં વધુ ઉપયોગ કરવો જેવા મુદ્દે પ્રેઝન્ટેશન તૈયાર કરાયું હતું. તો સુરત પોલીસ દ્વારા ક્રાઇમ કોન્ફરન્સની છેલ્લા 15 દિવસથી તૈયારી કરાઈ હતી. શહેરની સુરક્ષા અને સલામતી માટે કયા સુધારા વધારા કરવા સહિતની બાબતોને લઈ 2 દિવસની ક્રાઇમ કોન્ફરન્સમાં ચિંતન મંથન કરાશે.